કેમ છો અમદાવાદ? ઉત્તરાયણનો તહેવાર અને સોની ભટ્ટ રિવરફ્રન્ટ આવી પહોંચ્યું છે રાયપુર દરવાજા પાસે પતંગ બજારમાં. ભાઈ યાર માસ્ક અને ભૂંગળા વગર તો ભાઈ ઉત્તરાયણ અધૂરી જ છે. જુઓ આ છે ભૂંગળું. બેન માસ્ક કેટલામાં વેચો છો? 10 વાળા બી છે, 50 વાળા બી છે, 100 વાળા બી છે. અચ્છા. અને બધાને ઉત્તરાયણ માટે ખરીદી કરવા બોલાવો? હા હા. બેન આ વખતે નાના બાળકો માટે વસ્તુઓ વેચવા બેઠા છે ઉત્તરાયણની. બેન તમે કેટલા સમયથી ધંધો કરો છો? અમે 40-45 વર્ષ થઈ ગયા. અચ્છા. અને કેવું રહે છે આ માર્કેટમાં? તમે કમાઓ છો સારું? હા, સારું સારું કમાય છે. आप ये कर रहे हैं कितने सालों से कर रहे हैं? 50 साल से। अच्छा मुझे ये बताओ ना, इसमें कांच आता है, साबुन आता है और पता नहीं क्या क्या, आपको हाथों में लगता नहीं है, दर्द नहीं करता? कुछ नहीं, आदत पड़ जाती है। क्या बात है, अंकल के लिए एक સેલ્યુટ. તો કાકા આ વખતે ધંધો કેવો છે? ઠંડો છે. ઠંડો છે. કાકા આપણે બધાને બોલાવવાના છે કે અહીંયા આવીને ઉત્તરાયણની શોપિંગ કરે, પતંગ દોરી અને ચાઇનીઝ દોરી માટે બધાને ના પાડવાની છે. હો, ચાઇનીઝ દોરી નહીં આપવાની. ભાઈ આ નાનકડો છોકરો અને જોરદાર જે દોરી છે એ રંગી રહ્યો છે. ચલો પૂછીએ શું કરે છે. ભાઈ આ દોરી રંગે છે એને શું કહેવાય? ચરખો. ચરખા ઉપર દોરી રંગી કહેવાય. અચ્છા. તો આને જ્યારે આમ મજા આવે કાપવાની ને બૂમો પાડવાની આવી દોરીથી? હા. તમે બધા આવો ભાઈ પાસે દોરી રંગાવા અને ભાઈને બિઝનેસ કરાવજો. કરો, શેર કરો, કોમેન્ટ કરો. હા.